પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો કાલે આપણે એ ભૂક્કા કાઢી નાખે એવી પોયમ ભણ્યા છીએ ભાઈ. નો મેન આર ફોરેન, બરાબર. ભૂક્કા કાઢી નાખ્યા હતા, તમને ખબર ને? મજા આવી ગઈ હતી બધાને. હમણાં તો જો કે મજા લાવી બહુ અઘરી છે, કારણ કે વેકેશનનો મોડ ઓન થઈ ગયો છે. શું જોવાનું છે તમને ખબર પડી જ ગઈ છે. યુનિટ નંબર 7 આજે આપણે જોવાનું છે, બરાબર. યુનિટ 7 પહેલા આપણે 1-2 યુનિટ વચ્ચે પાછો ગ્રામરનો એકાદો ટોપિક લઈ લઈશું, પાછા 1-2 યુનિટ લઈ લઈશું, પાછો એકાદો ગ્રામરનો ટોપિક લઈ લઈશું. એટલે તમે છે એ લેક્ચરમાં બન્યા રહો છો. નહીતર એ એક દારૂ ગ્રામર ચાલતું હોય તો તમને એમ થાય કે સાહેબ નકરું ગ્રામર જ ભણાવ્યું કરે, યુનિટ તો લેતા જ નહીં, બરાબર. એટલે આપણે વચ્ચે 1-2 યુનિટ લઈ લઈશું, પછી પાછો એકાદો ગ્રામરનો ટોપિક લઈ લઈશું, પાછા 1-2 યુનિટ લઈ લઈશું. એવી રીતે આખો સિલેબસ પૂરો કરી નાખશું. રેડી? ચલો. તો આજે આપણે યુનિટ નંબર 7 છે, યુનિટ નંબર 7 છે એની વાત કરવાની છે. બહુ જોરદાર યુનિટ છે, બરાબર. બહુ જોરદાર યુનિટ છે. મંકીઝ પો. ઘણાને સ્કૂલમાં ચાલી ગયું છે. કેટલાને સ્કૂલમાં ચાલી ગયું છે? હેલો, હાલો હાલો, કેટલાને સ્કૂલમાં આ યુનિટ ચાલી ગયું છે? મને આન્સર આપો. કોઈને નથી ચાલ્યું? યસ, ચાલી ગયું છે. ઓકે, તો તમને ખબર હશે, મજા આવશે, બરાબર. ચેપ્ટર 6 બાકી છે. હા, મને ખબર છે ભાઈ. ઓ તન્મનભાઈ ની તન્મયભાઈ. ઓકે, ચેપ્ટર 6 બાકી છે. આ 7મું ચલાવું, તને વાંધો છે કાંઈ? બરાબર. આપણે બધા છે ચેપ્ટર હવે જે બાકી છે આડા આવડા ચલાવશું. ઓકે, કારણ કે અમુક ચેપ્ટર એવા છે કે જેમાં દાખલા તરીકે સર્જનર ટ્રુથ છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર છે, ચેપ્ટર નંબર 6. તો એલન કેલરનું ભાષણ છે જોરદાર. હા, અને એ ભાષણમાં તમને ખબર છે તાકાતવાળું ભાષણ છે, એટલે થોડુંક બોરિંગ યુનિટ છે, પણ બોર નહીં થવા દઈએ, કારણ કે બોર આપણે ખાઈ જઈશું. ઓકે, ચલો. તો મંકીઝ પો, વાંદરાનો પંજો. પો એટલે શું થાય તમને ખબર છે? પંજો. મંકીઝ પો, વાંદરાનો પંજો, આવું પાઠનું નામ છે. વાંદરાનો પંજો. તો આપણે આજે એનો ઇન્ટ્રો છે એ જોવાનો છે, અને પછી ગ્લોસરી જોઈને પછી આપણે એ પાઠ શરૂ કરવાનો છે. ડબલ્યુ જેકોબ્સ એણે લખેલો આ પાઠ છે. બહુ જોરદાર યુનિટ છે ભાઈ, બરાબર. એકદમ એક કહે ને સસ્પેન્સ થી ભરેલું આ યુનિટ છે. મંકીઝ પો, વાંદરાનો પંજો. આની અંદર શું હોય છે? તો ખાસ તો એ 4 પાત્ર છે, એ 4 કેરેક્ટર છે આ યુનિટની અંદર આવે છે. એક છે મિસ્ટર વ્હાઇટ. એ કોણ છે મિસ્ટર વ્હાઇટ? મિસ્ટર ધોળા એમ નો કહેતા હો બસ. કોણ છે? એક પાત્ર છે મિસ્ટર વ્હાઇટ. રેડી? એક પાત્ર છે મિસ્ટર વ્હાઇટ નું, બરાબર. બીજું પાત્ર છે હર્બર્ટ. જોઈ રહ્યો અહીંયા, હર્બર્ટ છે. હર્બર્ટ કોનું પ્રોડક્ટ છે? તો કે મિસ્ટર વ્હાઇટ નો છોકરો છે ભાઈ. હર્બર્ટ છે મિસ્ટર વ્હાઇટ નો સન છે. રેડી? અને ત્રીજું પાત્ર છે મિસિસ વ્હાઇટ. ત્રીજું પાત્ર છે મિસિસ વ્હાઇટ. અને કેરેક્ટર નંબર 4 સર્જન્ટ મેજર મોરિસ. આ 4 કેરેક્ટર છે. 4 કેરેક્ટર છે, બરાબર. ક્લિયર થાય છે? નો સમજાય એ મને પૂછજો, બરાબર. સ્ટોરી છે એ ક્લિયર થવી જોઈએ. સ્ટોરી આવડશે તો પાઠમાં ટપ્પો પડશે, નહીતર જાદુ થવાનું છે. હા, ઓકે. એટલે સમજાય તો બરાબર એ કહેજો, નો સમજાય તો પૂછજો. એમ સમજાશે તો ખરી જ તે. આપણે મેક્સિમમ ટ્રાય કરશું કે તમને કંઈક અટવાવ નહીં. તો આ 4 કેરેક્ટર ખાસ યાદ રાખવાના છે: મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ, હર્બર્ટ અને સર્જન્ટ મેજર મોરિસ. હવે શું હોય છે? તો કે શિયાળાની સાંજ હોય છે. શિયાળાની સાંજ હોય છે. મિસ્ટર વ્હાઇટ અને એનો દીકરો હર્બર્ટ એ બંને પોતાની વિલાની અંદર એ ચેસ રમી રહ્યા હોય છે, બરાબર. રાત્રિનો સમય છે, વિલાની અંદર છે ચેસ રમી રહ્યા હોય છે. અને બાજુમાં એમની પત્ની એટલે કે મિસિસ વ્હાઇટ છે એ કંઈક ગૂંથી રહ્યા હોય છે.
કંઈક વણી રહ્યા હોય છે અને ક્યારેક ક્યારેક એમની જે વાતો છે એ વાતોની વચ્ચે એ બોલે છે, બરાબર, અને ધ્યાનથી છે એ એમની વાતો છે એ સાંભળી રહ્યા હોય છે. હવે આ બેઠા બેઠા કરતા હતા શું સાહેબ? તાપણું કરતા? ના ના, તો કે એના ઘરે એક મહેમાન આવવાના હોય છે. કોણ મહેમાન હોય છે? તો કે સર્જન્ટ મેજર મોરિસ. આ સર્જન્ટ મેજર મોરિસ નામના છે એ મહેમાન આવવાના હોય છે, જે એના ફેમિલી ફ્રેન્ડ હોય છે, કુટુંબિક મિત્ર હોય છે. ક્લિયર છે? રાહ જોતા હોય છે. હવે આ સર્જન્ટ મેજર મોરિસ કોણ છે? તો એની તમને વાત કરું તો કે સર્જન્ટ મેજર મોરિસ છે એ સર્જન્ટ મેજર મોરિસ છે એમણે પોતાનો જે નોકરીનો સમય છે એ નોકરી કરતા હતા, એની નિમણૂક છે, નોકરી કઈ કરતા તે એવું નથી આપ્યું, બરાબર, એ નોકરી કરતા હતા એવું કીધું છે. તો એમની જે નિમણૂક છે એનો નોકરીનો જે ટેન્યર છે એટલે કે સમયગાળો, એનો સમયગાળો એને ઇન્ડિયાની અંદર છે એ વિતાવ્યો હોય છે અને એની નોકરી છે એનો સમય પૂરો થયો હોય છે એટલે પાછા રિટર્ન એ ઇંગ્લેન્ડ ફરતા હોય છે. રેવડી? ઓકે, હાલો, ક્લિયર થાય છે મારા વાલા? ચલો 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 ચલો, હા હા, ઓકે. એટલે આ મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ અને એનો દીકરો હર્બર્ટ, આ લોકો રાહ જોતા હોય છે કે હમણાં એ સર્જન્ટ મેજર મોરિસ આવશે, હમણાં સર્જન્ટ મેજર મોરિસ આવશે. હવે શું થાય છે? તો કે આ મોરિસભાઈ છે આવી જાય છે, બરાબર, અને આ લોકો એમનું ખૂબ સારી રીતે આગતા સાગતા સાથે છે, બરાબર, સ્વાગત કરે છે, વાર્મ વેલકમ કરે છે, બરાબર, અને એ લોકોની પ્રથા પ્રમાણે એમને ડ્રિંક આપે છે, પીણું આપે છે, ભાઈ લો પીવો, બરાબર. પછી મોરિસભાઈ જામે છે અને એ પોતે જે નોકરી દરમિયાન એટલે કે ભારતમાં જેને નોકરી કરી હતી તો એને ભારત કેવું લાગ્યું એની વાત, એનું વર્ણન છે એ શરૂ કરે છે. ભારત છે એ ભારતનું વર્ણન શરૂ કરે છે કે ભારત કેવું છે, ઇન્ડિયા કેવું છે, બરાબર. અને એ મેજર મોરિસે જે પણ પ્રમાણે એ ભારતનું વર્ણન કર્યું એવું ભારતનું વર્ણન કર્યું, એવું ભારતનું વર્ણન કર્યું કે આ જે મિસ્ટર વ્હાઇટ છે, મિસિસ વ્હાઇટ છે અને હર્બર્ટ છે એકદમ મેસ્મરાઇઝડ થઈ ગયા, એકદમ મંત્રમુગ્ધ થઈ ગયા, ખોવાઈ ગયા એની વાતોમાં, બરાબર. અને અચાનક એ મિસ્ટર વ્હાઇટ એવું કહે છે કે મારે પણ એવી ઈચ્છા છે કે મારે પણ એકવાર ઇન્ડિયા છે જવું છે અને એ ત્યાંના મંદિરો છે એ મંદિરો જોવા છે. આપણને આપણી કિંમત નથી હોતી, બાકી એ આપણી જે સંસ્કૃતિ છે એ બહુ મહાન છે ભાઈ. ઓકે, એટલે આ ભાઈને એવી અભળખા હોય છે, બરાબર, કે એને પણ ઇન્ડિયા આવું છે મિસ્ટર વ્હાઇટને. હવે એ વાત કરતા કરતા એ મિસ્ટર વ્હાઇટને અચાનક એવું યાદ આવી જાય છે કે એક દિવસ તું મને કંઈક વાત કરતો હતો કે પેલા વાંદરાના પંજાની, તે વાંદરાના પંજા વિશે વાત કરતો તો એ શું છે એમ? ચલો, બરાબર, થોડાક આગળ વધીએ. તો એ વાંદરાના પંજા છે, એ વાંદરાના પંજાના વિશે તું વાત કરતો તો એ વાંદરાનો પંજો છે એ શું છે? એ ઊભું રે, રૂકો રૂકો, ચલો. અને એ મેજર મોરિસ એને વિસ્તારપૂર્વક સમજાવે છે કે હા, આ રહ્યો એ વાંદરાનો પંજો, બરાબર, પોતાના બેગમાંથી એ વાંદરાનો પંજો છે એ બહાર કાઢે છે, મિસ્ટર વ્હાઇટને દર્શાવે છે એ કે આ કોઈ સામાન્ય વાંદરાનો પંજો નથી, એક ઓલ્ડ ફકીર છે, એક વૃદ્ધ ફકીર છે, એણે આના પર જાદુ કર્યું છે અને આના પર સ્પેલ કર્યું છે. સ્પેલ એટલે શું? તો કે જાદુઈ વિદ્યા, કાળી વિદ્યા જેને આપણે કહીએ છીએ, કાળી શક્તિ, રોમેનિયો શેફર્ડ, કાળી શક્તિ હે ને, ભૂકા કાઢી નાખે ભાઈ, બરાબર. એટલે એ કહે છે કે જે એક વૃદ્ધ ફકીર હતા, એ વૃદ્ધ ફકીરે આ જે વાંદરાનો પંજો છે એ વાંદરાના પંજા પર એ જાદુ કર્યું છે, એને પોતે સ્પેલ કર્યું છે, કાળી વિદ્યા છે એ કરી છે, મેલી વિદ્યા આના પર કરી છે. શું કામ એને મેલી વિદ્યા કરી? તો એ જે ફકીર છે એ ફકીર એવું સાબિત કરવા માંગતા હોય છે કે લોકોના જીવન ઉપર છે એ હંમેશા છે એ નસીબનું રાજ છે એ ચાલતું હોય છે. ફેટ રૂલ ધ લાઈફ ઓફ ધ પીપલ, બરાબર, એમ લોકોના જીવન ઉપર છે એ નસીબનું રાજ ચાલતું હોય. મતલબ કે એ ફકીર બાબા છે એવું સાબિત કરવા માંગતા હોય છે કે આપણે જે પણ લાઈફ જીવીએ છીએ, આપણે જે પણ કાર્ય કરીએ છીએ, એમાં હંમેશા એ કોણ આગળ પડતું હોય છે? તો કે આપણું ફેટ, આપણું નસીબ છે આગળ પડતું હોય છે. ફેટ એટલે નસીબ, રેડી? આવું સાબિત કરવા માંગતા હોય છે. હવે
એ મિસ્ટર વ્હાઇટ છે, એ મિસ્ટર વ્હાઇટને આ મેજર મોરિસ સમજાવે છે ખરેખર એ કે આ વાંદરાનો પંજો બહુ તાકાતવર છે ભાઈ, શક્તિશાળી છે. આ એક પ્રકારે સામાન્ય વાંદરાનો પંજો નથી, ઇટ ઇઝ નાવ ટેલિસ્મેન. ટેલિસ્મેન એટલે તાવીજ, કે જેના પર છે એ કંઈક જાદુ વિદ્યા કરેલી છે એ બાબત. રેડી? એટલે આ એક ટેલિસ્મેન છે, અત્યારે એક પ્રકારનું તાવીજ બની ગયું છે. એમ કહીને પોતે એ સગડીમાં એ વાંદરાનો પંજો એ ફેંકી દે છે. એમ કરીને આ પંજાને લીધે કે મારે ઘણું બધું ભોગવવું પડ્યું છે, પંજો ફેંકી દીધો. મિસ્ટર વ્હાઇટ એ પંજાને છે ટેસ્ટ કરવા માંગતા હોય છે. ટેસ્ટમાં ધ્યાન રાખજો, TST વાળું ટેસ્ટ આવશે. ઓલું ટેસ્ટ એટલે સ્વાદ માણવો થાય. આ વાંદરાના પંજાના બરાબર નાસ્તો નતો કર્યો, હા ભાઈ લાવ લાવી કે તારે નો ખાવ હોય તો લાવ, હું અહીંયા બેઠો છું ને, એમ નહીં હો મોટા, જોજો છે. ઓકે, એટલે મિસ્ટર વ્હાઇટ છે, એ મિસ્ટર વ્હાઇટ આ વાંદરાના પંજાને છે એ આ ટેસ્ટ કરવા માંગતા હોય છે, એને કસોટી કરવા માંગતા હોય છે. એની પ્રામાણિકતા છે એ પ્રામાણિકતા ચકાસવા માંગતો હોય ખરેખર કે આ વાંદરાનો પંજો ખરેખર ટેલિસ્મેન છે, ખરેખર તાવીજ છે, આવું કેમ, એમ સમજાય છે. એટલે ફટાફટ વાંદરાનો પંજો છે એ લઈ લે છે. અને મિસ્ટર વ્હાઇટ છે એ મિસ્ટર વ્હાઇટ મિસ્ટર મોરિસને એવું કહે છે કે ચાલ તું આમાંથી એક કઈ રીતે એ વિશ માંગી શકાય, કઈ રીતે આપણી વિશને અપ્રૂવ કરી શકાય, એ વાત મને સમજાવ. મિસ્ટર મોરિસ એને સમજાવે છે, બકા જો સાંભળ, આના લીધે મેં ઘણું બધું સહન કર્યું છે, આના લીધે મને ઘણી બધી નુકસાની થઈ છે. હું તને એ વિશ કઈ રીતે માંગવી, કઈ રીતે વિશ છે મેળવવી એ સમજાવું કરી, પણ જો કાંઈ બને, જો કાંઈ એ અજુગતી ઘટના બને તો એની બધી જ જવાબદારી તારી રહેશે, એના માટે હું જવાબદાર છું નહીં. બરાબર? મિસ્ટર વ્હાઇટ કે કાંઈ વાંધો નહીં, જેસી કરની વેસી મમતા કુલ કરની કે બરાબર, હા એ કે કાંઈ વાંધો નહીં, મારે ચાલશે કે બરાબર, હું આને એ ટેસ્ટ કરવા માંગુ છું, ફાઇનલી મારે નક્કી જ છે બરાબર કે આની કસોટી કરવી છે એટલે કરવી જ છે. હવે શું થાય છે? મિસ્ટર મોરિસ એને ફટાફટ બરાબર એ કઈ રીતે વિશ માંગવી એની રીત છે એ મેટર છે સમજાવી દે છે. અને ત્યાંથી એને ખબર હતી કે હવે આ કાંઈ મિસ્ટર વ્હાઇટ હેઠો બેઠવાનો છે નહીં, હમણાં કાંઈક છે એના ધંધા શરૂ કરશે. એટલે મિસ્ટર મોરિસ ફટાફટ ત્યાંથી એ રજા લે છે. બરાબર, હવે આ વાંદરાના પંજામાં શું હોય છે તો કે 3 વિશ એ આમાંથી છે એ મેળવી શકાય છે. વાંદરાના પંજામાંથી 3 વિશ છે તમે સાર્થક કરી શકો છો, 3 વિશ છે તમારી મેળવી શકો છો. ઓકે, હવે મિસ્ટર વ્હાઇટ પોતે એ પહેલી વિશ છે એવી માંગે છે કે આઈ વોન્ટ 200 પાઉન્ડ, મારે 200 પાઉન્ડ જોતા છે. બરાબર, માંગી માંગીને 200 પાઉન્ડ માંગી. આને હું કેવું કહેતો જોઈ, આવા માણસો છે બોલો, કેવી ભૂલ કરી ગયો. આપણી પાસે આવો પંજો આવ્યો હોય તો ભૂકા કાઢી નાખીને આપણા ભૂકા નીકળી જાય ભાઈ, ધ્યાન રાખવું પડે. બરાબર, આ મંકી પણ જીનીનો સગો લાગે, સાચી વાત છે. બરાબર, મંકી તો બિચારો કેદુનો વયો ગયો હોય કોને ખબર, પણ આ ઓલા દાદા છે ને, ઓલા ફકીર બાબા, ઈ એન્ટિક પીસ છે ભાઈ, ઈ એને હાથ તોપોની સલામી આપવી પડે ગોતીને કે આવો જાદુ કરવા વાળો વ્યક્તિ કોણ એમ. હાલો આપણે આમાં આવી પછી ડાયરો નથી કરવો. એટલે પહેલી વિશ મિસ્ટર વ્હાઇટે માંગી કેટલી? 200 પાઉન્ડ, કે મારે 200 પાઉન્ડ જોતા છે, આઈ વોન્ટ 200 પાઉન્ડ, મારે 200 પાઉન્ડ જોતા છે. બરાબર, જેવી એ પોતે વિશ માંગે છે એટલે એના હાથની અંદર રહેલો વાંદરાનો પંજો આમ સળવળે છે. બરાબર, અને તરત જ છે એ હથેળીમાંથી એ નીચે પડે છે. મિસ્ટર વ્હાઇટ ડઘાઈને પંજા સામે જોઈ રહે છે કે લે આ તો હાથમાં સળવેલો હોય કે જાણે જીવિત હોય એની જેમ. બરાબર, ડઘાઈને એની સામે જોઈ રહે છે. પછી શું થાય છે તો કે મોડી રાત્રે એનો દીકરો હર્બર્ટ છે, એ હર્બર્ટ બેરોજગાર નથી હોતો, કામ ધંધે જતો હોય છે. મો એન્ડ મેગિન્સ નામની કંપનીમાં છે એનો દીકરો હર્બર્ટ છે એ કામે જતો હોય છે. બરાબર, મો એન્ડ મેગિન એ હું ટીક કરાવીશ, બરાબર, અહીંયા જડતું નથી નહીતર હું તમને કઈ ટીક કરાવીશ, તમે ટેન્શન ના લેતા. મો એન્ડ મેગિન્સ કંપનીમાં છે એનો દીકરો હર્બર્ટ છે એ કામે છે જતો હોય છે. રાત્રે મોડી રાત્રે એટલે કે સવારમાં વહેલા એમ એ કંપનીમાંથી એક એમ્પ્લોય આવે છે, અને એમ્પ્લોય આવતા પોતે દરવાજા નોક કરે છે, દરવાજો છે ખખડાવે છે, બરાબર, ઠપકારે છે. એટલે મિસિસ વ્હાઇટ છે જાગીને દરવાજો ખોલવા માટે જાય છે.
અજાણ્યો વ્યક્તિ હોય છે, સ્ટ્રેન્જર હોય છે. એટલે મિસિસ વ્હાઇટ છે એની સાથે વાતચીત કરે છે અને એને જાણવા મળે છે તો ખબર પડે છે કે આ જે વ્યક્તિ છે એ એના દીકરાની કંપની મો એન્ડ મેગિન્સ કંપનીમાંથી છે, આવે છે. રેડી છે. એટલે એ વહેલા સવારમાં આવતા જોયે છે એટલે એને એવું લાગે છે કે અત્યારે કેમ આ વ્યક્તિ, અજાણ્યો વ્યક્તિ આવ્યો. એને ડાઉટ પડે છે મિસિસ વ્હાઇટને. એટલે મિસિસ વ્હાઇટ એને પ્રશ્ન પૂછે છે કે મારા દીકરા હર્બર્ટને કશું થયું તો નથી ને? બરાબર, એ બરાબર તો છે ને? એમ કેમ તમે અત્યારે આવ્યા? એમ એટલે પેલો એ વ્યક્તિ છે, એમ્પ્લોય છે આવ્યો તો, એવું કહે છે કે હા, તમારા દીકરા છે, તમારો દીકરો, એને એક નાનું અમથું એક્સિડન્ટ બન્યું છે, પણ તમારો દીકરો છે અત્યારે કોઈ પણ પ્રકારની પીડામાં નથી, કોઈ પણ પ્રકારની પીડા ભોગવી રહ્યો નથી. એટલે મિસિસ વ્હાઇટ એમ કે છે, હાશ, વાહ ભગવાન, વાહ, તારો ખૂબ ખૂબ આભાર. પણ એનો જે સિનિસ્ટર મિનિંગ હતો, પેલા એમ્પ્લોયનો જે રહસ્ય સભર અર્થ હતો, એ મિસિસ વ્હાઇટને એ પછી ખબર પડે છે જ્યારે એ એના હાથની અંદર રહેલું એન્વેલોપ, પરબીડિયું કવર છે, એ આપે છે કે તમારો દીકરો અત્યારે છે એ કોઈ પણ પીડામાં, દર્દમાં નથી. એનો મતલબ એવો થાય છે કે તમારો દીકરો અત્યારે હયાત નથી, હર્બર્ટ છે નહીં, હર્બર્ટ હતો. બરાબર, હર્બર્ટ ગુજરી ગયો ભાઈ. સમજણ પડી છે? અને મિસિસ વ્હાઇટ ના હાથમાં છે એ જ્યારે એન્વેલોપ આપતા હોય છે ત્યારે મિસ્ટર વ્હાઇટ છે આવે છે, જાગી જાય છે. અને મિસ્ટર વ્હાઇટ છે એ બધી વસ્તુ જોતા હોય છે, સાંભળતા હોય છે, એની બાજુમાં ઊભા હોય છે. એટલે મિસિસ વ્હાઇટ છે, બરાબર, એના હાથમાં એન્વેલોપ આપે છે કે આ અમારી કંપની તરફથી એ તમને છે આ કમ્પન્સેશન, જે વળતર મળવું જોઈએ, એ વળતર છે તમને આપવામાં આવે છે. ફટાફટ એ વળતર ને સામે જોઈને, બરાબર, એ ડઘાઈ જાય છે. મિસ્ટર વ્હાઇટ છે, મિસ્ટર વ્હાઇટ થી એ પ્રશ્ન પૂછાઈ જાય છે કે કેટલા રૂપિયા છે? અને જવાબ મળે છે 200 પાઉન્ડ. બરાબર. એટલે મિસ્ટર વ્હાઇટની પહેલી વિશ કમ્પ્લીટ થાય છે. પણ એ 200 પાઉન્ડના બદલે એના દીકરા હર્બર્ટની ઘેટી થઈ જાય છે ભાઈ. સમજણ પડે છે? સમજણ પડે છે? હાલો હાલો હાલો, જાગતા રહેજો. હાલો, સમજાય છે સ્ટોરી? હા લખો. ડન થતું હોય તો ડન લખો. ઓકે ઓકે ઓકે. 3 જણા છે, 9 જણામાંથી 3 જણા રીચું, બોલો. એ લખો લખો, હારા અક્ષરે લખો એ મારા વાલા. એ તમને કહો, હા એમ પરાણા લખાવવું પડે, બોલો. ગજબ હો બાકી તમે. લ્યો, સરસ. તમે આમ ટાઈપિંગ ને એવું કરતા રહે ને, નહીતર શું થાય, અમુક વાર, ઘણી વાર આપણે કેમ નાના હોય તો વાર્તા કહીએ તો છોકરા સુઈ જાય, પણ આપણને એટલી હજી એક્સપર્ટાઇઝ નથી આવી વાર્તા કહેવામાં. બરાબર, હા, હું ક્યારેક હજી, બરાબર, વાર્તા કહેતો હોય ને, છોકરા સૂતા હોય તો જાગી જાય પણ સૂતા નથી. મારા નહીં હો, કોકના કોકના. હા, જોજો પાછા. રેડી? ઓકે. હા, 200 પાઉન્ડની સાથે દીકરાની જય બોલાવી નાખી. સાચી વાત છે. ઓકે. એટલે પહેલી વિશ છે, પહેલી વિશ ગ્રાન્ટ થાય છે, માન્ય થાય છે, અપ્રૂવ થઈ જાય છે. પણ એ પહેલી વિશના બદલામાં એનો દીકરો હર્બર્ટ છે જતો રહે છે. હવે એનું ક્રિમેશન, એની જે અંતિમ ક્રિયા છે, એ બધી પતી જાય છે. બરાબર. થોડા દિવસો બાદ એ મિસિસ વ્હાઇટને યાદ આવે છે કે યાર, એ તો મને ભૂલાઈ જ ગયું. શું? બરાબર, મિસિસ વ્હાઇટ થમ્સઅપ પી ગયા છે, આજ કુછ તૂફાની કરતે હે કે. બરાબર. એટલે મિસ્ટર વ્હાઇટ પાસે જાય છે કે તમારી પાસે પેલો વાંદરાનો પંજો તો મને આલો કે. વાંદરાનો પંજો કે ક્યાં ગયો, મને આપો. બરાબર. શું કામ? કે તો કે પંજાની વાત તું કરતી જ નહીં હોય, કે રેવા દે કે. તો મિસિસ વ્હાઇટ છે, મિસ્ટર વ્હાઇટ ને એવું કહે છે કે હું આ પંજા પાસેથી એવી વિશ માંગવા ઈચ્છું છું કે મારો દીકરો પાછો આવે. એટલે તમે ફટાફટ, બરાબર, એ આ પંજા છે, એ પંજામાંથી વિશ માંગો કે મારો દીકરો હર્બર્ટ છે, મારો પાછો જોઈએ છે, ગમે થાય એને પાછો લાવો. હર્બર્ટ જોવે, હર્બર્ટ જોવે, હર્બર્ટ જોવે, ગમે થાય, હર્બર્ટ જોશે જોશે ને જોશે. એટલે મિસ્ટર વ્હાઇટ મૂંઝાણા કે આ પેલા 200 પાઉન્ડમાં આવું થયું, આખો દીકરો યાને પાછો જોયો, હવે તો ભૂકા જ નીકળવાના.
રેડી. એટલે મિસ્ટર વ્હાઈટ એને સમજાવે છે. હવે મિસ્ટર વ્હાઈટ ની જય બોલાવવા માંગે. હવે મિસ્ટર વ્હાઈટ છે, મિસ્ટર વ્હાઈટ છે એને સમજાવે છે મિસિસ વ્હાઈટ ને કે તું રેવા દે, કે હર્બર્ટ છે એ હર્બર્ટ મૃત્યુ પામ્યો છે, એને ઘણા દિવસો થઈ ગયા છે, કદાચ એનું બોડી એનું શરીર પણ હવે કોહવાઈ ગયું હશે, એન્ડ બિયોન્ડ રેકોગ્નાઇઝ, કદાચ તું એને ઓળખી પણ નહીં શકે કે આ તારો દીકરો છે. મિસિસ વ્હાઈટ છે એ ગુસ્સે ભરાઈ જાય છે. તમે કહેવા શું માંગો છો? હું મારા દીકરાને ન ઓળખું? હે, શું વાતો કરો છો? એ કે બરાબર, તમને એવું લાગે છે કે હું મારા દીકરાને ન ઓળખું? બરાબર. મિસ્ટર વ્હાઈટ કહે એ ગાંડી ગાંડી સાંભળ, એવું નથી, પણ એ મૃત્યુ પામ્યો છે, એને ઘણા દિવસો થઈ ગયા છે, એનું બોડી પણ છે એ કોહવાઈ ગયું હશે, તું એને ઓળખી નહીં શકે, કદાચ હર્બર્ટ પાછો આવશે તો તું ડરી જાય. મિસ્ટર વ્હાઈટે બીજો પોઈન્ટ મૂક્યો. એટલે મિસિસ વ્હાઈટ પાછા છે વધારે આક્રોશમાં આવે છે. તમને એવું લાગે છે કે હું મારા જ દીકરાથી બીવું? હે, શું વાત કરો છો? નહીં, કોઈ પણ સંજોગોમાં મારે છે મારો દીકરો પાછો જોઈએ છે. હર્બર્ટને પાછો બોલાવો, હર્બર્ટને પાછો માંગો. અને ભાઈ પત્નીઓ છે, પત્નીઓ પાછળ, બરાબર, પત્નીઓ પાસે તમને ખબર છે કે પછી કાંઈ એ કોઈનું ચાલે નહીં ભાઈ, કારણ કે એને શું કહેવાય? બહુ કહેવાય. બહુ, બહુ. હા, 1000 હોય ભાઈ, ભૂકા કાઢ નાખે. આની પાસે કોઈનું કાંઈ ન હાલે. બહુ કહેવાય ને, 1000 ભૂકા કાઢ નાખે ભાઈ. એટલે મિસ્ટર વ્હાઈટ પાસે એ બીજો કોઈ ઓપ્શન જ નથી. મિસ્ટર વ્હાઈટ પંજો લે છે, બરાબર, અને એ વિષ પોતે એવી માંગે છે, બરાબર. જેવી વિષ છે એ જેવી વિષની માંગણી કરે છે, બરાબર, એટલે તરત જ એ આખા ઘરની અંદર ક્રેક્સ એન્ડ થંડર, બરાબર, એ તિરાડો પડવા લાગે છે, અને બહાર છે કડાકા ભડાકા વાવાઝોડું વાતાવરણ થઈ જાય છે, બરાબર. વાવાઝોડા જેવા અવાજ છે આવવા માંડે છે. થંડર એટલે વાવાઝોડું, બરાબર. મોટી વીજળીના કડાકા થતા હોય એવી ક્રેક્સ, તિરાડો છે ઘરની અંદર પડવા માંડે છે. મિસ્ટર વ્હાઈટ છે, બરાબર, એ મિસિસ વ્હાઈટ ને રોકે છે. દરવાજો છે એ જોર જોરથી નોક થવા માંડે છે, ખળભળાટ થવા માંડે છે, ઘર હલવા માંડ્યા ભાઈ, બરાબર. હર્બર્ટ ઇઝ કમિંગ, કિંગ ઇઝ બેક, બરાબર. હા, એટલે મિસ્ટર વ્હાઈટ એને રોકે છે, રેવા દે, દરવાજો ખોલતી નહીં, બરાબર. પણ મિસિસ વ્હાઈટ છે એ હાથમાં રહેતા નથી, બરાબર. હા, એ કે નક્કી મારું વાવાઝોડું આવે. મિસિસ વ્હાઈટ દરવાજો ખોલવા દોડે છે. જેવો દરવાજો ખોલવા જાય છે તરત મિસ્ટર વ્હાઈટ, બરાબર, એને રોકે છે, અને એ ફટાફટ, બરાબર, એ પોતે એ પેલો ત્રીજી વિષ હજી બાકી, એટલે વાંદરાનો પંજો છે એ પેલા ગોતે છે કે આ કદાચ આ તો ઊભી નહીં રે, બરાબર, પણ કે આ શાંત તો પાડવું પડશે ને. એટલે ફટાફટ પોતાની ત્રીજી વિષ છે એ ત્રીજી વિષ માંગી લે છે. ત્રીજી વિષ કઈ છે એ પાઠની અંદર આપવામાં આવ્યું નથી. રેડી? અને ઝડપથી જે આખું ઘર છે એ સ્કેટર થતું હોય છે, વેર વિખેર થતું હોય છે, આમ બધું પડવા માંડ્યું હોય છે, બરાબર. આમ જ તો આમ બધું પડવા માંડ્યું હોય છે, એટલે ફટાફટ મિસ્ટર વ્હાઈટ મિસિસ વ્હાઈટ ને એ લઈને, બરાબર, દરવાજા તરફ, મેદાન તરફ છે દોડી જાય છે. દોડીને, બરાબર, બહાર જઈને જોયે છે તો આખું ઘર છે ધીમે ધીમે વેર વિખેર થઈ જાય છે, અને બહાર એ રોડ એકદમ સુનસાન હોય છે, બરાબર, અને સરસ મજાનો એ પ્રકાશ એ બલ્બમાંથી આવી રહ્યો હોય છે. રોડ એકદમ શાંત હોય છે, અને આખું ઘર છે એની નજર સમક્ષ એ ઢળી જાય છે, પડી જાય છે. આ રીતે વાંદરાનો પંજો એ પોતાની અસર બતાવી દે છે. આમ મિસ્ટર વ્હાઈટે છે એ વાંદરાના પંજાને એ ટેસ્ટ કર્યો, ભાઈ એની કસોટી લીધી, ગજબની કસોટી હતી, અને ત્યાં તમારી સ્ટોરી કેવી થઈ જાય છે? પૂરી થઈ જાય છે. હાલો મારા વાલા, પ્રસાદી આપો એમ નો કહેતા હો પાછા. રેડી? એ તમને કહું, હાલો હાલો હાલો, સ્ટોરી સમજાણી બધાને? રેડી રેડી? યસ યસ યસ, ઓકે, ડન 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 ડન. ચલો, 100% વેલ એન્ડ ગુડ. હવે આપણે જમણા હાથે ગ્લોસરી જોઈ નાખીએ, બરાબર, કારણ કે એ શબ્દ છે, એ શબ્દ આપણને ખ્યાલ છે, એ તો જ એ આપણે પાઠને વ્યવસ્થિત રીતે સમજી શકીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે,
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે ગ્લોસરી આપણે એ પ્રથા છે, આપણે આ સિસ્ટમથી ચાલીએ છીએ. પાઠની સ્ટોરી કહેવાની, પછી ગ્લોસરી છે, ગ્લોસરી ભૂલ્યા વગર બધા પાઠની ગ્લોસરી જોઈ લેવાની. રેડી? વૈષ્ણવજનની જેમ. ચલો, વિલા. વિલા એટલે શું થાય? બરાબર, વિલા કોને કહેવાય? બરાબર, તો વિલા એટલે શું થાય? લક્ઝરિયસ કાઉન્ટ્રી. બરાબર, લક્ઝરિયસ એટલે વૈભવશાળી. અહીંયા જોજો, સાંભળ, પેલા આખો શબ્દ સાંભળજો. હા ભાઈ કે સાહેબ એવું ન થાય. વૈભવશાળી મકાન અથવા આરામદાયક મકાન, બંગલો, એવું તમે કહી શકો. બરાબર, ગામડાની અંદર જે સુખ સગવડો વાળું મકાન હોય, સુખ સગવડો વાળું કહું છું. બરાબર, લક્ઝરિયસ કન્ટ્રી રેસિડન્સ. બરાબર, રેસિડન્સ એટલે રહેઠાણ. કન્ટ્રી એટલે શું થાય? દેશી, ગામડાનું. તો ગામડાનું સુખ સગવડો વાળું જે આવાસ હોય છે, મકાન હોય છે, રહેઠાણ હોય છે, એને કહેવામાં આવે છે વિલા. ઓકે, સિટીની અંદર હોય અને આલિશાન બંગલો હોય તો એને વિલા ન કહેવાય. ગામડાની અંદર સુખ સગવડો વાળું મકાન હોય તો એને શું કહેવામાં આવે છે? વિલા. રેડી છે? હલો, લખો લખો લખો. યા, હાજી. પોસ્ટેડ. પોસ્ટેડ એટલે થાય નિમણૂક થવી. નિમણૂક થવી એટલે શું? એની બરાબર ફરજ, એનું કાર્ય સોંપવું. રેડી? પોસ્ટેડ એટલે શું થાય? તો કે નિમણૂક થવી. ઓકે, પછી નીટિંગ. इसको નીટિંગ નહીં વાંચને કા, इसको નીટિંગ વાંચને કા. નીટિંગ એટલે ગૂંથવું, વણવું. આ મિસિસ વાઇટ હતા ને, બેઠા બેઠા કઈક વણતા હતા. એ વણા કર્યા હોત તો સારું હતું. અમથે અમથા બરાબર, યા મોરીશભાઈ આવ્યા અને આજ કુછ તૂફાની કરતે, એમ કરીને તૂફાની કરી નાખી. બરાબર, પછીનો શબ્દ છે સ્ટોર્મી. સ્ટોર્મી એટલે બધાને ખબર છે. બરાબર, આ તોફાની, વાવાઝોડા જેવું. સ્ટોર્મી એટલે શું થાય? તોફાની, વાવાઝોડા જેવું. કે નક્કી મારું વાવાઝોડું આવે, આવે આવે. આ સ્ટોર્મી, વાવાઝોડા જેવું. રેડી? ટેન્યર. ટેન્યર એટલે સમયગાળો. અહીંયા નોકરીના સમયગાળાની વાત છે. ટેન્યર એટલે શું થાય? સમયગાળો. બરાબર, બધાને એ બોર્ડમાં લખેલું દેખાય છે વ્યવસ્થિત? મને કહો તો. કારણ કે આમાં મને તકલીફ હોય એવું લાગે છે. સાહેબ તમે કંઈક 20, એ ભાઈ મારે 21 નથી માંગવી. કારણ કે આપણી ઘાટી થઈ જાય ને ભાઈ. આ બોર્ડમાં લખેલું બધાને દેખાય છે વ્યવસ્થિત? હાજી, હા, તો વાંધો નહીં. હાલો, બરાબર. નો, જો કોકે કીધું ને, મને ખબર જ હોય. મને આમાં થોડું થોડું છે ને, ઝાખું ઝાખું દેખાય છે. નો થોડું બ્લર્ડ. ઓકે, આમાં પાછા લગાવો બ્લર્ડ. ઈડી લગાડે મારા બેટા. ગજબ ગજબ ગજબ, અજબ ગજબ. હાલો, હિસ્ટ્રિકલી. હિસ્ટ્રિકલી એટલે શું થાય? તો કે રહસ્યમય. હિસ્ટ્રિકલી એટલે શું થાય? રહસ્યમય. પેલા જે વાત કરી હતી ને, એમ્પ્લોય આવ્યો તો એ બધી રહસ્યમય વાતો કરે છે. આ ચોખ્ખે ચોખ્ખું કહેતો નથી કે એમાં એવું હતું કે હર્બર્ટ કામ કરતો તો ઉપરથી, છે ને, ઉપરથી કે લિફ્ટ આવી. રહસ્યમય રીતે કહેતો હતો. સમજાણું? ડાયરેક્ટ નહોતું કીધું કે હર્બર્ટ ગુજરી ગયો. આમ જોઈ કે સવારમાં કેમ આવ્યા ભાઈ, એ કે હું આવું જ પડે ને, તમારો છોકરો ગુજરી, એમ ડાયરેક્ટ નહોતું કહી દીધું. સમજાણું ભાઈ? એટલે હિસ્ટ્રિકલી એટલે શું થાય? રહસ્યમય રીતે. ડિઝાસ્ટર. ડિઝાસ્ટર શબ્દ યાદ રાખજો. આપત્તિ. આપત્તિ. આપત્તિ એટલે મુશ્કેલીની વાત છે. આ ઘણા પાસે કે કઈ આપત્તિ, એમ 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 નહીં. આપત્તિ મુશ્કેલીની વાત છે. હો, આ જોજો પાછા છે. બરાબર, આપત્તિ એટલે મુશ્કેલી, ટ્રેજેડી. ઓકે, સ્પેલ, મેજિક ચાર, કાળી વિદ્યા. કાળી વિદ્યા અથવા જાદુઈ મંત્ર. બરાબર, જાદુઈ વિદ્યા એવું પણ તમે લખી શકો. મેજિક સ્પેલ, કાળી વિદ્યા, મેલી વિદ્યા, જાદુઈ મંત્ર. બરાબર, ઓકે. હાલો, સરસ.
પછી ફેટ, આ શબ્દ યાદ રાખવાનો છે. ફેટ રૂલ્સ પીપલ્સ લાઈફ. બરાબર, ફેટ એટલે નસીબ. આઈ એમ અ કેપ્ટન ઓફ માય ડેસ્ટિની. ડેસ્ટિની નો મતલબ પણ નસીબ થાય. લક, ફોર્ચ્યુન. બરાબર, ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. ફોર્ચ્યુનર આમાં નો આવે હો, કારણ કે બોર્ડમાં હમાય નહીં, ફોર્ચ્યુનર આવશે તો. ફેટ એટલે લક, બરાબર, નસીબ. ફોર્ચ્યુન. ટુ ઇન્ટરફિયર. ટુ ઇન્ટરફિયર એટલે દખલગીરી કરવી. દખલગીરી કરવી, દાદાગીરી નહીં, દખલગીરી કરવી. વચમાં પડવું, અવરોધરૂપ થવું. બરાબર, इसको बोलते हैं इंटरफियर. टू गेट इन द वे. રેડી, વચ્ચે પડવું, દખલગીરી કરવી. પછી રિટ્રાઈવ. રિટ્રાઈવ એટલે પાછું મેળવવું. રિટ્રાઈવ એટલે શું થાય? પાછું મેળવવું. ગેટ બેક, ટેક બેક. બરાબર, રિટ્રાઈવ એટલે પાછું મેળવવું. રેવડી, સરસ. પછી રિલેકન્ટલી એટલે ફ્લેટરિંગલી એટલે અચકાટ સાથે, અર્ધ હૃદય. અર્ધ હૃદય, આ પણ પાછો ઇડિયમ ફ્રેઝ જ થાય. અર્ધ હૃદય એટલે શું? તો કે અચકાટ સાથે. ડિસગસ્ટ, ટીક કરી નાખજો, આ ફંક્શન પણ તમારે આવે છે. ડિસગસ્ટ, ડિસલાઇક, અણગમો. યાદ રાખજો, સિનિસ્ટર એટલે એવિલ લાઈક, પ્રેત જેવું, ભૂત જેવું. મારી સામું જોવામાં પ્રેત જેવું. પ્રેત જેવું, ભૂત જેવું કહું તો મારી સામું જોવા મારા બેટા, બોલો. ગજબના છે, ગજબના. સિનિસ્ટર એટલે એવિલ લાઈક. બરાબર, એવિલ એટલે શું થાય? ભૂત, પ્રેત. હા, સિનિસ્ટર એટલે એવિલ લાઈક. બરાબર, ભૂત જેવું, પ્રેત જેવું. એસ્યોરન્સ એટલે કમ્ફર્ટ, પ્રોમિસ, વચન આપવું, ખાતરી કરવી. ખાતરી કરવી અથવા વચન આપવું. माँ इस्मती के असंख्य प्रजा को ध्यान में रखते हुए. बराबर, आई प्रोमिस, હું વચન આપું છું, એમ એમ. પ્રોમિસ, એસ્યોરન્સ, ટુ એસ્યોર, ખાતરી કરવી, વચન આપવું. ગ્રીફ એટલે સેડનેસ, દુઃખ. આ બધું આમાં ગોટાળે, જિંદગી ગોટાળે ચડી જાય એવું છે. બરાબર, ગ્રીફ એટલે શું થાય? દુઃખ, સેડનેસ. રેડી. કમ્પન્સેશન એટલે મૃત્યુ પછી મળતું વળતર. બરાબર, મૃત્યુ પછી મળતું વળતર, इसको बोलते हैं कंपनसेशन. આ વીમા પોલિસી આવે ને બધી, આ કમ્પનસેશન, મૃત્યુ પછી મળતું વળતર. ફ્રેન્ટિકલી, બરાબર, એટલે ગાંડા જેવું. ગાંડા જેવું, વાઇલ્ડ, જંગલી, ઉતાવળે. બરાબર, ઓકે. અમુક છે ને આવા ફ્રેન્ટિકલી પીપલ હોય, એ બધું ઉતાવળે તે આથી જવાનું કીધું, આમ દોડવા મંડે, આડે ધડ જાય ભૈયા. બરાબર, ગાંડાની જેમ કામ કરતા હોય. તમે એને કહો કે આટલી વસ્તુ કરો, ફટાફટ કાંઈ પણ વિચાર વગર ઈ ભૂકા કાઢી નાખે. ફ્રેન્ટિકલી, ગાંડાની જેમ. બરાબર, ગાંડા જેવું અથવા જંગલી. પછી સાઇન્ડ. સાઇન્ડ એટલે શું થાય? ગોર, સંકેત. પોન્ડિંગ. પોન્ડિંગ એટલે શું થાય? તો કે નોકિંગ લાઉડલી. બરાબર, ખૂબ જ મોટા અવાજે ઠપકારવું. મોટા અવાજે ઠપકારવું, જોરથી મંડાય પડે ને દરવાજો, ઢક 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 ઢક. ઓલા કેમ તમે હોરર મૂવી જોતા હોય એમાં આવે. એમાં જો હેન્ડસ્ફ્રીમાં જોતા હોય અને હા, એ 12:30-1 વાગી ગયો હોય ને જે જમાવટ થાય ભાઈ, બરાબર, ગજબ થાય. હો, આ સાઉન્ડ ઇફેક્ટ એવી આવે છે, એમ જમાવટ જ થાય. મોટા અવાજે ઠપકારવું, ફટકારવું, इसको बोलते हैं पॉन्डिंग. रेडी, पॉन्टिंग नहीं हो. टेलिस्मैन. टेलिस्मैन એટલે તાવીજ. તાવીજ, તાવીજ, જાદુઈ મંત્ર અથવા જાદુઈ વિદ્યા કરેલું યંત્ર, જેના પર વિદ્યા કરેલ છે તે વસ્તુ, इसको बोलते हैं तावीज. દાખલા તરીકે આ પેન હોય, પેન. બરાબર, તમે બધા, તમે તો ક્યાંથી જોયું હોય, અમે નાના હતા ને ત્યારે એક સિરિયલ આવતી, બરાબર, શાકાલાકા બૂમ બૂમ. કેવી? શાકાલાકા બૂમ બૂમ. એમાં પેન્સિલ હોય. એ પેન્સિલમાં એ ભાઈ જે પણ વિષ માંગે ને ચિત્ર દોરે એટલે એ વિષ એની સાબિતી. સાયકલ જોતી હોય તો સરસ મજાની સાયકલ દોરે એટલે બરાબર એ સાયકલ આવી જાય. તો એ જે પેન્સિલ છે ને એના પર એ વિદ્યા કરેલી હોય તો એ શું કહેવાય?
ટેલિસ્મેન કહેવાય. સમજણ પડે છે? બરાબર. દાખલા તરીકે મારો મોબાઈલ છે, મારા મોબાઈલ ઉપર કોઈક વિદ્યા કરાવી નાખે, બરાબર, અને પછી જે વ્યક્તિ મારી સાથે વાત કરે એના કહ્યા પ્રમાણે જ હું કરું, તો મારો મોબાઈલ સામાન્ય મોબાઈલ નો કહેવાય. એ શું થઈ ગયું કહેવાય? ટેલિસ્મેન થઈ ગયું કહેવાય. બરાબર. હું તમને છે એ દિવાળીની પ્રસાદી છે એ પ્રસાદી બોનસમાં આપું, બરાબર, મીઠાઈ આપું, અને પછી તમે લોકો ભણવા જ માંડો. હા, ભૂકા કાઢી નાખો, બોર્ડ બધું ફાડી નાખો, બરાબર. હા, 110% આવી જાય, તો એ પ્રસાદી શું કહેવાય? ટેલિસ્મેન કહેવાય. ટપો પડે? સમજાણું ને ભાઈ? હવે આની કરતા સારું ઉદાહરણ આપણી પાસે નથી. રેડી? તો ગ્લોસરી છે, ગ્લોસરીનો સ્ક્રીનશોટ લઈ લો. અને આજે આપણે એ થોડોક 5 મિનિટ લેક્ચર વહેલા પૂરો કરીએ છીએ, કારણ કે આજે પાઠ છે શરૂ કરવો નથી. આજે થોડુંક ચાલશે ને પાછું કાલે ઇન્ટર આવશે, એની કરતા કાલે જ જમાવટ કરીએ તો વધારે મજા આવશે. શું કેવું તમારું? સાચી વાત છે સર. કાલથી વેકેશન. કાલે લેક્ચર છે. કાલે તમારે લેક્ચર છે હો. કાલનો દિવસ છે. હજી કાલે તમારે લેક્ચરનો ટાઈમ છે, હું કહી દઉં છું. અહીંયા ધ્યાન રાખો. જમણા હાથે એ કાલે તમારે છે ને 5 થી 5:30 વચ્ચે લેક્ચર હશે, અને 6 વાગે આપણે નવરા કરી દઈશું. પછી વેકેશન. હા જયનીભાઈ, પછી વેકેશન, પછી જમાવટ. ભૂકા કાઢી નાખવાના. ફટાકડા તમારે લાવવા હોય તો ફટાકડા લઈ આવજો, ફોડવા હોય તો ફોડવાય મણજો, ખાલી થઈ જાય એટલે પાછા લઈ આવજો, બરાબર. એટલે કાલે તમારે ટાઈમ છે 5 થી 5:30 વચ્ચે લેક્ચર છે, એ ગોઠવાશે. એનું શેડ્યુલ છે એ મૂકી દઈએ છે, બરાબર. હમણાં પાર્થભાઈ શેડ્યુલ છે એ સેટ કરી દેશે. 99.99% એ 99.99% 5 અથવા 5:10 લેક્ચર તમારો શરૂ થઈ જશે. ત્યાં સુધી વેકેશન છે. એ તમને કાલે હું જાહેરાત કરીશ, કારણ કે એકચ્યુઅલી હજી મને પણ ખબર નથી કે કેટલું વેકેશન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.